અલે ઈ હું કરું છું લ્યા? આ વાયર તૂટી ગયો, વાયર હરખો કરું ભાઈ. હવે હમણાં ગોરો નહીં કરવાનો, વાત કર હતી. અરે ગોરો ને નહીં કરો કોઈ અજવાળું. મારી વાત ખબર અહીંયા આમાં જો વહરાજ ની બહુ વાર નહીં ખબર. હા અને પછી વહરાજ પડશે ને તો આમાં કોઈક વાબુ પડશે. પછી પૈસા સા આપણા જોડે ના ત્યાં પછી એના કરતી પેલા 1000 2000 પડ્યા છે ને તે ના હોય તો કોઈક ધંધો બંધો કર, કોઈક નોકરી જા, ટીચાય કરે. ધંધો તો કેરીઓનો કરીએ તો કે હરિયાણો અમે હું ઉલી ગયા છે, અમે તો પતી જવા આવ્યો તો આને હજુ તો ઉલી છો. કર્યું હોય તો અત્યાર સુધી આપણે તમે પહેલા તકલીફ કીધું પડો હોત આવું. તાણે હાજે ના હોય તો જા હવારે આપણે માર્કેટમાંથી 1000 2000 ની લઈ લે ને પછી એની વેચીને આવજે ચોક. હા તે એવું જ કહ્યું, હે એવું જ કરું કહો. હા તો કશું વાંધો નહીં. કેરીઓનું કરું તો એ પણ જે દાડા વહરાજ પડ્યા પહેલા વેચી માર થોડાક દાડા તો આપણા થોડો ખર્ચો આમાં શેતીનો આવશે. પછી કોઈક ઘરમાં ભરી રાખવું પડે. અત્યારે તો સિવાય મરચું વાટીને ખાવા થાય. લોટ હોય તો રોટલો ઘરીને મરચું વાટીએ. હા તે કરીએ હેડો કામ. હા તો 15 દાડા પહેલા તો અમારા વખત તો હેલીઓ થતી 15 દાડા. કશું કોમ ધંધો હોય નહીં, આપણે ઘેર બેઠા બેઠા ખાવાનું, ચમનું પૂરું કરવાનું મોંઘવારીમાં. હા તે કરીએ હેડો એવું. તાને આ તારા જેવડા અમે હતા લગાર બેહતા હતા અને તમે તો બસ આ ફોનમાં જોઈશો ને ટીચાય છો ને રખડ ને કોમ ધંધા કરવા નહીં. કરીએ. તમે તો જોવાની મને જ કે કરો તો બધા આખા ગામના નહીં રખડતા, વાત કરો. આખા ગામના ના વાત આપણે ચો લેવાના આવે છે. હા તે કરવું પણ કાલ જવું છું બજારમાં. હા જજે તાન શું કીધું? સારું. હા લે હે ને હું વાટો મારું થોડો કોટા બોટા વાડ કોટો કરીને હરખું કરી દઉં. વહરાત પડે છે. કાચી પાકી કેરીઓ આયે. કોઈ દેખાતું નહીં. છેલ્લે આટલી 2 કિલો વધી બોલ. આટલે કોઈક ગરાક આવી જાય ને તો સારું. એ કાચી પાકી કેરીઓ આયે. બાંધથી કાચો કલર, અંદરથી કેસરી કલર. એ કાચી પાકી કેરીઓ, કાચી પાકી કેરીઓ આયે. એટલે કોઈક આવત તો એ કાચી બાકી કેરીઓ. શું ભાવ ભાઈ? 300 રૂપિયા કિલો. સાચું કહો, આટલો બધો ભાવ ના હોય. અલ્યા એટલો જ ભાવ હતા કે મફત આલ દીએ. વાત કરો હતી. હવે સીઝને પતી ગઈ, હવે સસ્તા માં લેવી પડે. કેરી તમે જો કડક લાકડા જે કેરી છે. વાત કરો ત્યાં જો આવી કેરી તો મળે નહીં. તો અમે ફોન કરી પૂછી લો. પૂછી લો. 300 રૂપિયા કિલો લેવી કયો ને કરવા દો. હેલો, આપણે કેરીઓ વેચાવા વાળો ભાઈ આવ્યો. અંદરથી કેસરી કલર. 300 રૂપિયા ક્યાં? 300. એ હા, અમે તો કે 50 રૂપિયા કિલો મળે ને તો 300 રૂપિયા કિલો કયો? લઈ લેજો જાઓ. રવા દો પણ કોઈ અમે એ કાચી બાકી કેરીઓ આઈ ગયું તું. 50 રૂપિયા કિલો કોણ હાલો? અને એનું મોઢું જોઈને લાગતું જ નતું લે એવું. એ કાચી બાકી કેરીઓ, બાંધથી કાચી દેખાય, અંદરથી કેસરી કલર. અને આખા દામ કેટલી કેરીઓ વેકીને 2 કિલો દેખી બગા થાય. કોઈ કાકા આવા જ ખરા આમ ન ફટકાર દો. એ કેરીઓ, કાચી બાકી કેરીઓ. કાકા આવો લે. શું ભાઈ કેરીઓ લાયો? ઓવા સરસ સહો કેરીઓ તો. કેરીઓ તો તમે જોવા ને કડક લાકડા જેવી. બદામ છે કે કેસર? કેસર. કેસર છે ને? કેસર હતી પણ પતી જાય. આ 2 વધીએ બાકી આપું છો. આ રહી 4 કાશ્મીરી. શું ભાવ છે? 150 રૂપિયા કિલો. 150 રૂપિયા. ઓવા લે ભાઈ બજારમાં કેટલી મળે? બાના ભાવમાં મળે છે બધી. બજારમાં તો 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા મળે. બજારમાંથી અમારે લાવવાની નહીં. તમે 50 નું બહારીને જાઓ એ પોહાય તમારે. અહીં 50 રૂપિયા વધના લઈ નહીં પોહાતું. તારી આ તો ખેતરો વેચવા આવી ગયો હો, ડબલ ભાવ કરી છે બેટો. કશો વાંધો નહીં. હવે છોકરો હાથે 1-2 તો લઈ જાઉં થોડી. ભાઈ હા કેટલા કીધા? 150. 150 રૂપિયા કિલો. હા તો એક કામ કર, હોની હાલ. હોની આલુ એટલે ફોટો ચો છે? તમે કોઈ બી ગલ્લા તો લાવો, કિલો ને એકર છે. લાગી છે. ઓવા લે પકડ, હું પૈસા કાઢું ભાઈ. એ હારું. તારી નેચરલા ખીચાની બંડલ કાઢવું નહીં 500 નું. નકા આ ચોક ખેતરોમ છે. હવે કેરીઓ વેચવાનું બધું બંડલ લઈને પરાઈને જતો રહેતો. નકર તો ઉપરના ખીચામાં થોડા પડ્યા છે ને, કાઢીને જાઓ.
હા પૈસા લાવો લાવો. લે લે તમારી કે લ્યો ફોન એક જ છે ને ઓવા એક જ છે જોજે આ ભાઈ. જોવાનો એક જ છે હા કાચી જો, પાકી છોકરો કેજો. ખવડાવું એટલે રાજી રાજી થઈ જશે હે. કાચી બાગી કેરીઓ આઈ ભાઈ આટલી કેરીઓ વધી ના હોય તો ઘેર જઈને બાપા બે એ ભાવ પેલો પાછો આવો બોલો કેરીઓ ભાઈ તું ક્યારે બતાવ કેરીઓ ભાઈ હું તો પાલો માં મોકલો. તો તમે કયો પૈસા વાળા તે કેરીઓ ના ભાઈઓ ના ફોટા પાડો પેલા કાકો એક આ તો તે ફોર્મ આલ દો ને લ્યો. પૈસા નહીં પૈસા ભાઈ એમાં જોડીએ કોઈ તો પૈસા નો પાવર ના બતા ભાઈ નહીં જા નહીં. ઉપર અહીં નેકળજે હોમત આવતી હોય, વાત કર હોમત ના આવ્યો તો કોઈ નહીં. નહીં આવી પણ નહીં આવી જે લઈ લઈ બજારમાં અરે મેળાવી ના હોય તો હું લેવા આવો નાટક કરવા ખોટો મારા યાર ટાઈમ બગાડ એ કાચી બાકી કેરીઓ આયે આ કોઈ આવશે નહીં મને ને ગયા જતો રહે જે આવા નાવા જોઈ રહ્યો પાછો હેરાન કરવા આવશે એના કરતી બાઈક લઈને ગયા 2 કિલો વધી તો ખાવા થશે હાલ દે ભાઈ હાલ દે ને. તું જા ને ભાઈ યાર ધંધો બગાડે આવવાનો ના આવ્યો તો ના પાડ દો ને. નહીં યાર ભાઈ યાર જા ને યાર આ મને બાઈક લઈને જતો રહ્યા દે છે ને તો આગળ હેરાન કરે તાનું વળી બધું છે લઈ ગયા હું અહીંયા આ 2 કિલો વધી જતો પોતા જ નહીં કેરી લેવાની મારી મમ્મી કહું આમ કહું ખાલી ખાલી દૂધ બનાવવા તો હેરાન કરવા આવો કોમ કશું નહીં ખોટા હેરાન કરવા એ કેરીઓ આયે કેરીઓ આયે એ કેરીઓ આયે એ આપુસ કેરીઓ આયે કાશ્મીરી કેરી એ કેરીઓ આયે કાશ્મીરી આપુસ કેરીઓ આયે ખાતું નહીં ના હોય તો 2 કિલો જેવી વધી હે બાપાને કહી દે કોણ 1500 ની લીધી હતી 2500 જેવો વેપાર થયો 1000 રૂપિયા મળે બહુ થઈ ગયું અને 2 કિલો તો ઘેર ખાવા જોવો હતા હવે પણ જવા દે મને હા આ છોકરાને કીધું છે સવારે આજ તો વહેલો ઉઠીને ગયો છે બરાબર છે પણ કોમ ધંધો તો કરે ને તાર નવરો ટીચર કરે ખાલી ખોટી ના કરતી આવો એટલે કીધું અમે કોક લઈ આવી શાકભાજી આ હોજ પડી છે તે ના હોય તો ભાઈ બનાવીએ કોક ખાવા પીવાનું બનાવીએ ને સારું જો કમાઈને આવે ને તો પછી શીરો બનાવીએ ના હોય તો આયો આયો કાચી આયો બાકી કેરીઓ આયે અહીં ચો આકારા પાડું છું અલે આ તો સંભળાવું છું અવાજ કેવો હોય એવું આ થોડું બાઈક સાઈડમાં તો મેલ અલ્યા, મારા સાઈડ. મોરી લાઈન મેલ દીધી કે આ પૂછન ચો કોઈનું વાત કરો 2 કિલો વધી 1500 નો માલ લીધો તો 2500 રૂપિયાનો વેપાર થયો જા પૈસા નંદાભાઈ શેતનમાં કમાવે આપણે બાબાનું હોય ને પાવું હોય ના પણ અમે તને કેવું રીતે ધંધો કર્યો તે જાય જઈ યાર 1000 રૂપિયાનો ફાયદો એક દામ તો સારું જ કહેવાય ને તો પછી આ વેકી ના બાદ પણ એક જણો આવ્યો તો ને તે કંટાળા લવડાવી દીધા યાર મફત આલ દે નો માલ દે ને 1 ટકા ના ફોટો મોકલું મારી મમ્મી કહું શું ભાવ વેચતો તો 150 રૂપિયા 150 રૂપિયા કિલો કિલો અને આટલે 2 કિલો વધી મૂકો વેકીને જોઉં પછી એક જણો એવું હેરાન કરે ને કેટલા પૈસા થયા ટોટલ 1500 રૂપિયા લીધા 2500 રૂપિયા થયા 1000 રૂપિયા નીકળ્યા આમાં મારી વાત હવે હા આ 2 કિલો પાછી લઈને નતું આવવાનું વેચીને આવવાનું હતું તારે એટલે આપણે ખાવા થાય વાત કરો હતી ત્યાં ખાવાની નહીં વાના 1500 આવે શું વાત કરો તો આ તો 1500 નહીં 2500 નો માલ સાર્યો હું વાત કરો અલ્યા તમે તને મને સવારમાં વહેલા જગાડે નહીં જો તારે માલ લેવા હું મને આઈડિયા ખબર. શીખવાડો હોત તાન તો મારી જગ્યાએ તમારા જ બે હારવાના હતા ના લે મારા આટલી ઉંમરે બેહાય નહીં ને નકા હું ભાઈ આ તો તો 2 કિલો છે 300 રૂપિયા કેરીઓ હો 300 નહીં ઓના તારા 3000 જોઈતા હોય તોય આવો આઈડિયા મારો કામ કરે હું વાત કરો આવો અહીંયા જો વાહ તારી જોરદાર આ આઈડિયા 2 કિલો લાયેલા લઈ તમે લે. તો જો પછી ચોખ્ખું જી લાઈન શીરો બનાવીએ પેલા આને વેચી આવીએ હા. બરાબર મારા બાપો કોઈ બી આઈડિયા લાવો ને એટલે આમ થોડી નાખાય હોય જ હોય ના આવે લે હેડ જો આ લઈ અને તું જા આગળ હા અને હું બાઈક લઈ આવું આપણે બે હંગાત જઈએ
છોકરા હા હું એ કીધું એમ જ કરવાનું તારે હું હા કીધું? એવું જ કરવાનું તમે પાછો હેડમાં ના તો પડતો પછી જો. પાછો પડતો હોય યાર છોકરો તો જવાબનો કાઢી વાગે છે જો તો હવે સોરી હોય દોકર વેવાઈને મજબૂત છે બરાબર મજબૂત છે કમ્પ્લેટ હા કમ્પ્લેટ નમતી આવવાની નહીં આપણે હવે તમારા ધોરણ રાખવાની હા હું બધું સંભાળ લે પણ આપણે નમતી આવવાની નહીં બરાબર તમારા ધોરણ રાખવાની અમારે તો તને ગમી લ્યા હા એમ બરાબર છોકરો રેડી છે પણ આપણે નમતી ના પડી જોવો હવે મારા મોટા હા. ભાઈને આવું પડશે ને પાહો આ તો મોટા ભાઈને વાત કરો કેવું કહો? હવારમાં અરે એ તમને લઈ જવાના હતા યાર હવારમાં કોણ આવી ગયા અરે અમારે તો ઘેર જ હતો ને યાર તમે કહેવા રહ્યા બેસો બે જણા અલ્યા કહેવા નતા જા ઘેર નતા જા ઘેર હું કહેતો હતો ઘેર કોઈ હતું તો હે નહીં ડોસું કહેતી કે કોમ જ જા ઓવે યાર એટલે હું એક ભાઈ ના ભેગો થવા ગયો તો એટલા તો તમે નીકળી ગયા એટલે પણ તમે આયા ને અમારા તો રાહ જોવા જો બધું જોઈને બધું નક્કી કરીને આવ્યા છે અમે બરાબર તો આમાં બધું જેવું છે ભાઈ જોઈને તમે હા આપણે જોયું બરાબર હે ને હા સારું છે એટલે આપણે નમતી આવવાની થતી નહીં સારું છે સારું ઘર બર સારું છે. ઘર તો આપણે તો શું કરવું છે પતંગ વાળું છે પણ સારું ભાઈ ના ના જે મેં અમાર બોલાવવા મારો સારા છે, બસ હા એટલે જોઈ ગમી અમાર એ તો થોડી છોકરાને ગમાય એટલે બધું પતી ગમ્યું હોય. જતા હતા પણ એ પ્રમાણે આપણે રહેવું પડે ને યાર તમારા ભાઈ ની યાદ બહાર રિયા જામ કે મારો ભાઈ છે વાત જેવો ના રિયા ના ના યાર અત્યારે તો મજબૂત છે કેવું યાર. છે અત્યારે તો આપણે પહેલા કેવું હતું ત્યારે ડોહા જોવા જાય ને એ છોકરાને ગમતું હતું અત્યારે તો અમે છોકરાને અમે થોડી જયારે ખબર તો જ પીએ તો જ પીએ તો લઈને જવું પડે અંગાડી યાદ લઈ જવું પડે. હા હું બીજું પછી અમલા વેવાઈએ એવો તો કહેતા હતા નહીં દાગીના બાગીના આપણે નમતી આવવાની થતી નહીં બરાબર બરોબર તમારે મજબૂત થઈ જવાનું છે અને તું ઘણા ગભરાતો નહીં હું બેઠો છું તું તાર હા હા હું તો ગભરાતો હવે એટલે તો તમારું જોડી આયા દાગીના તો એટલે દાગીના તો કહેતા હતા નહીં તમારે જે લાંબાઈ લાગશે એવું એ કહેતું હા એ બરાબર પણ આપણે જો ખાવા પીવામાં કોઈ આવે તો આપણને એવું દેખાવું જોઈએ કે હા માણસ મજબૂત છે હા નમતી હાલે એવા નહીં આપણે એવા થઈ જવાનું હા એવું અને રહેવાનું આપણે પારકા ગામમાં જવાનું એટલે આપણે કોઈ સારું તો હા, સારું તો બતાવવું લઈ જવું પડે, પડે ને બરાબર. યાર. લઈને જવું પડે હા તો ત્યાર પછી જે આપણે બે ત્રણ દાગીના રહે તે લઈ જવાના બીજું કોઈ કહેતો નતો ભાઈ બીજું તો સુખ શાંતિ છે ને બીજા મહેમાન તારા છે ને બધા બેન તો હારું કોઈ બડા વ્યસન વગરનો માણસ શોધ્યો એવા જોવાતા ના પડે. હા કોઈ એટલે જ મેં આ પાડી આ પાડી હા તમે તો અંધારું કર્યું યાર જે ખાવા રાખે આમાં જાજો તું મારી વાત હોભળ એટલે જ તો હું તને ધંધો કરતો નહીં આવે આ ઘર કેવું હે ધાબા વાળું વીઆઈપી જેવું આ ના લે આ તો પેટીઓ લાઈન ખાય એ ખરું હા થોડા પાછા બહુ પૈસા વાળા નહીં બહુ ગરીબ નોર્મલ હોય એ જવાનું હોય અને અંધારું થાય તો આપણે રોધવું નહીં આજ તો પનીર બનીર લાવી દઈએ પનીર અંગારા ઘરે મુએ તો ઊભું રાખે આપણે પનીર અંગારા લાવીશું ને હા આ ઘર રહ્યું ને ઈ તું જા હેડીને જા આમ. અને હું થોડી વાર રહીને આવું મારી વાત હવે તારે કશું બોલવાનું જ નહીં કે મને તો હું તો આ કાકાને આલ દો આ પૈસા વધારે આલે તો ભાઈ પેલો કાકા ભાઈ પેલો વધારે છે ને એટલે કે તારા મને એમ કહેવાનું કે હું આ કાકાને આલ દઉં. હા તો તમે આવામાં પકતો હતો હા, અહીંથી આ મુંતા. દેખ યાર, કેરીઓ આય કાચી પાકી બાંધી કાચી દેખાય અંદર જે કેસરી કલા કેરીઓ કેરીઓ હા 900 રૂપિયા કિલો ના ભાઈ પડી જાય તૂટી ગઈ બધી બાઈક પર પડે ના કાચી કેરીઓ હે ને કાકા મજબૂત કેરીઓ લાવ્યો હું ભાવ છે કેરીઓ હું લાયા કરતો હતો ને તે કેરીઓ લાયા જો કેરીઓ લાવ્યો આપણ ભાવ લઈ લો કેરીઓ દાની અરે યાર આ છોકરો પૂછ કરે યાર તું 800 રૂપિયા નહીં કહેતો કેરીઓ પૂછ કરે એ ભાઈ
અલ્યા તું તો ધંધો કરવા નીકળ્યો છે કે ખાલી ખાલી વકારા પાડી પાડી આવું છું? ચમ મોત્યું અલ્યા મારો છોકરું રોવડાવીને આવ્યો યાર. જેટલા વકારા પડે તો આબુ બોલે બાઈ કાકા ઘરમાં કોઈ આવે યાર કાકા કોઈ ઘરમાં આવે લાઈ ને એ કેરીઓ નહીં હાલવાની કે લાય એ મનાલ તો લાય ભાઈ. એટલે પેલા કાકા કે અહીંયા એ 300 રૂપિયા રાખી અમે હે 300 એ હું 400 આલુ લાય મારો છોકરું રોવા ચડ્યું હોય યાર. 400 રૂપિયા એ ભાઈ લઈને તું જાય નહીં, એ 500 લઈએ રાડે. એ ભાઈ કાકા દાદે 500 રૂપિયા લઈ કર અરે 600 આલ દઉં છું લાય ને યાર તું નાટક ના કર મારો છોકરું ભાઈ, રોવા 800 આલવાનું કહે છે, ઉભા રહો ભાઈ, 800 લઈએ લે. પૈસા કોણ આવશે 800 રૂપિયા હું આલ દઉં લે હું તો રોકડા હાલ જ આલ દઉં તું 700 રૂપિયા લઈ લે હું તને હાડા 700 આલ દઉં. ભાઈ, હાડે 800 રૂપિયા. મને તો પૈસા વધારે આલે ને કે દિવાલું તા 800 આલો હારા 800 લે, મેલ લે, લાય, લાય ભાઈ. લે, 800 રૂપિયા લ્યો. બધી વાત જવા દે 1100 રૂપિયા હે ને મારું છોકરું રોવા ચડ્યું મારા ઉતાવળ છે યાર. એ 1200 આલો હું મે લઈ ગયા તું આયા ને કોના ભાઈ 1200 આલો 1200 હા એ યાર તું ઘડી ઘડી ફરી ના જાય યાર 1100 માં આપણે નક્કી થયું આમાં પાવું. પપ્યા 1200 આલા હોય કે બધા આલા એ નહીં દેખાતું 1200 આલો લઈ લે, બધી કેરીઓ લઈ લે, બીજા. 200 રૂપિયા 1300 કીધા આવજો તા 1350 છેલ્લા ચાલો તમે જોતા એ 1400 ઓ આ તાની 1400 આ તો રવા દો તમે 1500 1500 તો ના જવા દો લઈ લો, કેરીઓ લઈ લે, ભાઈ, 1500 આલ દે તું તાર. હા તા 1500 તને આલ દઉં હું તો અને લઈ લે, 1500 આલ દે, વધારે તો મારે યા મૂકી પડશે પછી. અમે આલ દે, યાર. અમે રહેતા હતા રવા દે ને તમે ખોટું પેટ્રોલ બાઈ ના એટલે મારે છોકરું રોવા ચડ્યું છે યાર. ચાલે 1500 આલો તું તાર. ચાલ, નમતી તો નહીં આલવી. હા હા તો ઘણી ગયા કમ્પ્લીટ આવજો કાકા ઓ કાકા રાબા બનાવજો ઠંડો બરાબર નાખજો અને તમે હા, બધા ભાઈ. વટ તો જવા દેવા તો છે યાર હું હા, નમતી નહીં આલવાની આપણે. તો હલાતી છે સોલન મસ્ત બનાવજો કાકા હા, ભાઈ. 500 લાય તાર કેરીઓ કેટલાની હતી? માર તો ગમે ધંધો મારો હું તો ગમે તે 300 ની હતી ને તારી? એ બધું ના મળે હવે 1500 કાકા આ તો જોવાય યાર 1500 કોને હલાવરાયા? તું જાન ભાઈ, શું કેવું? આમાં કેરીઓના પૈસા આલી દીધા અમે. અમારું લે. તમારે જોવાનું એ અમારે નહીં જોવાનું. આ રૂમાલ લાવો ભાઈ મારો કેનો લઈ લો તમારે છોકરા, હા કેટલાની વધી હતી તાર જોડે કેરીઓ? 300 રૂપિયાની. 500 રૂપિયાની 1500 આયા કે ના આયા? આયા તો લાય 500 મને આલ દે હે. એ હેડોન આપડા બધી પની નહીં લેવાનું બધું આપણું જ છે ને તાર યાર કેવો આઈડિયા કર્યો? જોરદાર આઈડિયા લાવ્યો એટલે લાખાઈ હા. 100 રૂપિયાની કેરીઓ છે યાર. અલ્યા મોટા ભાઈ પણ વટ ના જવા દો તો તમે તમારા માટે તમે કે હું લાય તમારા માટે કેરીઓ લઈ લીધી અલે વાત સાચી છે પણ 100 રૂપિયા તો બજારમાં મળે છે લેવાતી છે યાર 1500 ની કેરીઓ યાર. અરે યાર પણ તમારા માટે જેવું કેવું એમાં પાછા મોઢું દેખાય જોઈએ એમાં મારી ઇજ્જત જાય યાર અલે ઇજ્જત જાય તો કોઈ અમોદી કોઈ 100 રૂપિયાની કેરીઓ ને 1500 હાલી દેવાતા છે યાર. તમે તો પાછી આવો મળે. મને એકાદી કેરી પેલા કાકાના હોમો ચડાઈ માં આવી ગયા પા એટલે પેલો કાકો પાછા બે જણ તો ભેગા ભેગા જ હતા ચરે માં બે આવી જણા ગયા. 1 લાખ હતા ને ભાઈ? 1 લાખ મને તો એવું લાગે છે બે જણ એક- મોબાઈલ લઈને હેડ્યા પણ લાગે બે ભેગા જ છે છેતરી ગયા લાગે લાગે. છેતરી ગયા. પૈસા યાર 1500 રૂપિયા કાઢે 300 રૂપિયા હા? 100 રૂપિયાની કેરીઓમાં મને તો છેતરી ગયા લાગે. છેતરી ગયા લાગે. પેલા બે કાકો ભત્રીજો મને તો લાગે એક જ લાગતા હતા. હારું લે, હાલો, અમે તમે હું જઉં તાન. હા અને આવું કરતા નહીં. આ વટમાં પથારી બેવડી 1500 રૂપિયાની તોય એવું એવાય ના કરતા પા તમે. ના કરું ઈ તો ના કરું યાર ઈ તો બરાબર, હવે જઉં છું બાબા, હું ઘેર હો. હા હા એ હા. છોકરો માટે નહીં લઈ જવી ના તમે ખાઓ તો હું લાવી દઉં ભાઈ. એ હા રેડો જોઈ તો કંઈ નહીં આ વાત સાચી છે પણ હું એ રમા આવી ગયો વટ તો પણ ના જવા દેવાય નહીં આ આ વાતમાં બોલે આવી રીતે તો ના કરે ને તો આમ 100 રૂપિયા કેરીઓ તમારી તો 1500 તો હાલ દેવાતા હે. હાલે જીજા કાલે જેવા સમજે બાબા જા દો છોકરા એટલે આ ફરકા પણ એમ નહીં તું કેવો આના 1500 કોઈ આલા બોલ આલ્યા કે ના આલ્યા? હાલ્યા તો આખો દાડો થી આવી રીતે વેચી હોત તો કેટલા બધા પૈસા આવો? એક્સ્ટ્રા પનીર લાવી રોટલી ને રોટલી દાદા એ મારો બનાવવાનો જતો રહ્યો.